જયેશ રાદડિયાનું એક નિવેદન. આખરે વિઠ્ઠલ રાદડિયાના વારસાને કોણ હેરાન પરેશાન કરે છે? જયેશ રાદડિયાએ એમ પણ કહ્યું હતું કે આપણા સમાજમાં કેટલાક લોકો એવા છે કે જે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. આપણા સમાજમાં જ કેટલાક એવા 2% ટપોરી લોકો છે જે લોકો સમાજને બદનામ કરવાનું કાર્ય કરે છે. આ લોકો સુધરી જજો. અને સાથે સાથે એમ પણ કહ્યું કે રાદડિયા પરિવાર પર જે લોકો કાદવ ઉછાળવાનું કામ કરે છે તેમણે પણ હવે માપમાં રહેવું પડશે તેવું તેમણે એક સામાજિક કાર્યક્રમમાં એક સામાજિક મંચ પરથી કહ્યું હતું. જો કે હવે જયેશ રાદડિયાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ જાણે કે એક વોર શરૂ થઈ ચૂકી છે. જયેશ રાદડિયાના વિરોધ વચ્ચે હવે સમર્થનના મેસેજ પણ કેટલાક વાયરલ થઈ રહ્યા છે. જયેશ રાદડિયાને સમર્થન કરતા મેસેજ હવે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. એક પક્ષ એવો છે જે જયેશ રાદડિયાને સમર્થન કરે છે, એક પક્ષ એવો પણ છે કે જયેશ રાદડિયાના આ નિવેદનને તેમના આ વાક પ્રહારને વખોડી રહ્યો છે. પરંતુ હવે જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમાં એવું પણ લખવામાં આવ્યું કે ભાઈ સફેદ જબ્બા પહેરી જયેશ રાદડિયા નથી બનાતું. દિવસ રાત જોયા વગર કામ કરવા પડે છે ત્યારે જેને જયેશભાઈ બનાય છે. સમાજ સેવક જયેશ રાદડિયા તેવું એક હેશટેગ સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. આઈ સપોર્ટ રાદડિયા તેવા મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચકલા કદી કોઈ બાજ ન બને, આઈ સપોર્ટ જયેશ રાદડિયા, આવા બધા મેસેજ થઈ રહ્યા છે જે ગરીબ ઘરની દીકરીઓને વિનામૂલ્યે કર્યાવર કરી આપે છે તેવા છે જયેશભાઈ. એટલે કે એક સામાજિક કાર્યકરની, સામાજિક આગેવાનની છબી તેમની બતાવવામાં આવી રહી છે, સામાજિક નેતાની છબી તેમની બતાવવામાં આવી રહી છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે ફક્ત સફેદ જબ્બા પહેરી લેશો તો જયેશ રાદડિયા નહીં બની જાઓ, તમારે ખરા અર્થમાં સમાજ માટે કામ કરવું પડશે. બીજી બાજુ જયેશ રાદડિયાના આ નિવેદનથી પાટીદાર સમાજમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે. તેવામાં પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળાએ આ મામલે નિવેદન આપ્યું છે ને તેમણે જયેશ રાદડિયાના આ નિવેદન બાબતે નારાજગી વ્યક્ત કરવી છે. તેમણે કહ્યું કે આવા પડકાર કરવાની રાદડિયાને કોઈ જરૂર નથી, આવા તેમણે હાકલ ભરવાની જરૂર નથી. પાટીદાર બની મૌન ધારણ કરવું તે સમાજ વિરોધની પ્રવૃત્તિ કહેવાય. અમરેલીમાં પાયલ ગોટી પર અત્યાચાર કેમ થયા તે પણ બધા જાણે છે. સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે, રાજકીય અસ્તિત્વ થકી સમાજ નથી હોતો તેવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું હતું. તેમણે શું કહ્યું તે સાંભળી દઈએ. જયેશભાઈ રાદડિયાએ જે પ્રવચન કરે અને હાકલા પડકારાઓ કરે અને સમાજ શ્રેષ્ઠીઓ પર જે પ્રકારના આક્ષેપો કરે તે મારી દ્રષ્ટિએ નિંદનીય છે. તાજેતરમાં પાયલ ગોટી છે, તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી. કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે. દીકરા ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દ્રષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય. તો આખરે કોણ સાચી સમાજ સેવા કરી રહ્યું છે તે મામલે હવે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. તેવામાં પાટીદાર સમાજના 2 નેતાઓના વિખવાદ મુદ્દે લલિત વસોયાએ અપીલ કરી છે. સમાજનું સન્માન ઓછું ન થાય તે રીતે વર્તવા તેમણે અપીલ કરી છે. જે પણ મુદ્દો છે સમાજના લોકોને સાથે રાખીને ઉકેલ લાવીશું તેવું પણ લલિત વસોયાએ કહ્યું. મીડિયામાં ખોટા નિવેદન કરી વિખવાદ વધારવાનો મતલબ કોઈ જ નથી તેવું પણ તેમણે કહ્યું. જયેશ રાદડિયા અને નરેશ પટેલ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા. બંને નેતાના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયામાં એક પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે. આ વિવાદનો અંત વાતચીતથી આવશે તેવું પણ લલિત વસોયાએ કહ્યું હતું. પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે. જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે. આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે. હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું
તમે જેના સમર્થકો હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો. તો સમાજની આબરૂ ઉઠી રહી છે, સાથે સાથે કોણ સાચો સામાજિક આગેવાન છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે ને બીજી બાજુ એક બાજુ આકલ પણ કરવામાં આવી છે જયેશ રાદડિયા તરફથી કે ભાઈ જે પણ હોય સામે આવી જાઓ, હવે હવનમાં હાડકા નાખવાનું તમે બંધ કરો. અગાઉ ગુજરાત ફર્સ્ટે જયેશ રાદડિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારે જે કહેવાનું હતું તે મેં સમાજના મંચ પરથી સમાજની સામે જ કહી દીધું છે, હવે મારે કશું કહેવાનું રહેતું નથી. પરંતુ જેની સામે જયેશ રાદડિયા પ્રહાર કરી રહ્યા હતા, શું તેમના તરફથી કોઈ પલટવાર આવશે ખરા? શું કોઈ બીજું વાંક બાણ છોડવામાં આવશે ખરા? તેના પર નજર છે. પરંતુ હવે પાટીદાર સમાજમાં પણ અંદરો અંદર ડખા એટલા માટે જોવા મળી રહ્યા છે કારણ કે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ પણ આક્ષેપ લગાવ્યા. તેમણે કહ્યું કે આવા પડકાર કરવાની રાદડિયાને ક્યાં જરૂર છે? પાટીદાર બની તમે મૌન ધારણ કરો. શું તે સમાજ વિરુદ્ધ પ્રવૃત્તિ નથી? કારણ કે તે અમરેલીનું પાયલ ગોટીનું પ્રકરણ ટાંકી રહ્યા છે. તેમનું કહેવું છે કે આખરે પાયલ ગોટી સાથે કેવી રાજકીય રમત રમાઈ, શું તમને ખબર નથી? શું એ પાયલ સમાજની દીકરી નથી? પાયલ વિશે તમે કશું બોલવા તૈયાર નથી? એ પણ સમાજ વિરોધની પ્રવૃત્તિ કહેવામાં આવે તેવું પણ પરસોત્તમ પીપળિયા કહેતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે લલિત વસોયા તેમણે નિવેદન આપ્યું છે કે આ બંનેને હું ઓળખું છું, એટલે કે તેમણે એક માર્મિક રીતે બંનેના નામ લીધા અને આ બંને લોકો કોણ છે એવું કહેવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષક પણ કહી રહ્યા છે એક બાજુ છે જયેશ રાદડિયા, બીજી બાજુ છે નરેશ પટેલ. આ બંને વચ્ચે જે કોળવોળ ચાલી રહ્યું છે તેને કારણે પાટીદાર સમાજમાં પણ હવે બે ફાંટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અને આ ઘણા વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે. એકબીજાને માત આપવાનો પ્રયત્ન થાય છે, એકબીજાને પાડી દેવાનો પ્રયત્ન થાય છે. પરંતુ આમાં ક્યાંક સમાજ પણ બદનામ થઈ રહ્યો છે, સમાજની અંદર પણ ફાંટા પડી રહ્યા છે, સમાજના જે તાણાવાળા છે તે વિખેરાઈ રહ્યા છે. આ સમાજના નેતાઓ પણ સમજવાની જરૂર છે, સમાજના આગેવાનો પણ આમાં સમજવાની જરૂર છે. આ લોકોના સમાધાન કરાવવાનો પણ ખૂબ જ પ્રયત્ન થયો હતો. એ પછી પરસોત્તમ રૂપાલા હોય કે પછી દિલીપ સંઘાણીએ તો મીડિયા સામે આવીને કહ્યું હતું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા આ બંનેનું હું સમાધાન કરાવવાનો છું. પરંતુ શું સમાધાન થયું છે ખરા? જવાબ ના એટલા માટે મળે છે કારણ કે જયેશ રાદડિયા જે રીતે તેમણે રાજકોટમાં સામાજિક કાર્યક્રમમાં સમાજના મંચ પરથી નિવેદન આપ્યું છે કે કેટલાક લોકોને, એવું નહીં કે બીજાને કીધું છે કે આપણા સમાજના જ કેટલાક એવા લોકો છે જે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, રાદડિયા પરિવારને બરબાદ, તેને બદનામ કરવાનું કામ કરે છે, કીચડ ઉછાળે છે, કાદવ ઉછાળે છે. આવા લોકો કોણ છે? જો કે બીજી મહત્વની બાબત એ પણ છે કે જ્યારે પણ જયેશ રાદડિયા નિવેદન આપે છે તે કોઈનું નામ લેતા નથી, નામ લીધા વગર તે પ્રહાર કરે છે. જો કે જયેશ રાદડિયાએ નામ લેવું જોઈએ તેવી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અને જેવું જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ પણ વાયરલ થઈ છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ સફેદ જબ્બા પહેરીને નેતા ન બની જવાય, સફેદ જબ્બા પહેરીને રાદડિયા ન બનાય. તમે સમાજની સેવા કરો ત્યારે પછી રાદડિયા બની શકો છો, જયેશ રાદડિયા બની શકો છો. જોવાનું રહેશે કે આમાં શું કોઈ સમાધાનનો રસ્તો દેખાઈ રહ્યો છે ખરા? કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે વાત ખૂબ જ આગળ વધી ચૂકી છે. કારણ કે જે રીતે ટપોરી શબ્દનો ઉપયોગ જયેશ રાદડિયા તરફથી કરવામાં આવ્યો તો એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક સમાજના એવા ટપોરી લોકો છે જે આપણા સમાજને પાછળ લઈ જવાનું કામ કરે છે. અમારી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. દિનેશભાઈ, જયેશ રાદડિયાએ નામ લીધા વગર જે બધા પ્રહાર કર્યા, પરંતુ હવે સોશિયલ મીડિયામાં પણ જંગ છેડાયેલી છે અને સમાજના આગેવાનો એક બાજુ પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે ભાઈ આ રીતે તમારે જાહેરમાં ન કહેવું જોઈએ. લલિતભાઈ કહી રહ્યા છે, લલિતભાઈ વસોયા, કે ભાઈ તમે બંને સાથે મળીને સમાધાન કરી લો. શું આમાં થઈ શકે છે? આપને શું લાગે છે? હેલો જી દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હા, સમાજના તમામ લોકોની અપેક્ષા એવી છે, ઈચ્છાઓ એવી છે અને લાગણીઓ એવી છે કે કોઈ પણ જાતના પ્રકારના કોઈ પણ નાના મોટા મતભેદો હોય તો સમાજના એક પ્લેટફોર્મ ઉપર અથવા સમાજની એક જગ્યાએ બેસીને એનો સોલ્યુશન આવે. ઘણા બનાવો બંધ બારણે પણ પતી જતા હોય છે, ઘણા બનાવો એવા હોય છે કે જેની વચ્ચે મધ્યસ્થી કરવાની જરૂરિયાત હોય છે. જયેશભાઈ રાદડિયાના જે પ્રોબ્લેમ છે, જે વાત એને કરી છે, એ પ્રોબ્લેમ મુજબ જોવા જઈએ તો ગુજરાતના તમામ લેવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ એટલે કે પાટીદાર સમાજ બંને સાથે મળીને આનો ઉકેલ આવે એવા પ્રયાસો ઈચ્છી રહ્યા છે. અચ્છા, પરસોત્તમ પીપળે એવું કહ્યું છે કે ભાઈ તમે અમરેલીની જે યુવતી છે, પાટીદાર યુવતી પાયલ ગોટી, તેના પર કશું બોલ્યા નહીં, અત્યાચાર વખતે ચૂપ રહ્યા, તો શું એ પણ સમાજના વિરુદ્ધમાં પ્રવૃત્તિ નથી?
મેં આપને કીધું કે ગુજરાતના તમામ લોકો અલગ અલગ મંતવ્ય અને અલગ અલગ ઈચ્છાઓ લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દરેક પ્રકારે સમાજ એવું ઈચ્છે છે કે દરેક પ્રશ્ન સમાજનો હોવો જોઈએ અને સમાજના પ્લેટફોર્મ ઉપર તેનું સોલ્યુશન થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો હોય, કોઈ પણ વ્યક્તિને મતભેદ થતો હોય, તેનો ઉકેલ આવવાના પ્રયાસો થાય, નહીં કે જાહેર મંચો પરથી ભાષણો થાય. અચ્છા, એટલે આપ એ માનો છો કે જયેશભાઈએ જે જાહેર મંચ પરથી સમાજના મંચ પરથી જે નિવેદન આપ્યું તો યોગ્ય છે કે નહીં? ના, હું એ જ કહું છું કે એ દીકરીઓને વળાવવાનો પ્રસંગ હતો. દીકરીઓના પ્રસંગની ચર્ચા થવાના બદલે અને બીજું સમાજના ઘણા બધા લોકોના સહયોગથી બનેલું એ મંચ હતું. ઘણા બધા લોકોનું દાન આવેલું હોય એટલે સમાજના મંચ ઉપર અંગત જે પ્રોબ્લેમ હતા એ સોલ્વ ન થવા જોઈએ. પરંતુ જયેશભાઈ જે વાત કરી છે એ સમાજના હિતની જ વાત હશે એવું મારું માનવું છે. એટલે જયેશભાઈનો ઉકેલ લાવે એવો પ્રયાસ થાય. બિલકુલ બિલકુલ, આભાર દિનેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અમારી સાથે શર્મિલાબેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે, ખોડલધામના ટ્રસ્ટી. બેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જયેશ રાદડિયા જે રીતે પડકાર ફેંકી રહ્યા છે કે કેટલાક એવા સમાજના લોકો છે જે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, તેમણે ટપોરી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. આપને શું લાગી રહ્યું છે, કેમ આવું જયેશ રાદડિયા કહી રહ્યા છે? એની વાત સાચી છે, જયેશભાઈ રાદડિયાની વાત સાચી છે. જ્યારે સમાજે કોઈ લોકોને યોગ્ય સ્થાન આપ્યું હોય ત્યારે સમાજના દરેક લોકોને સમાવીને એને ચાલવું જોઈએ. એને બદલે એને એવું થવા માંડ્યું કે સમાજ એટલે હું અને હું એટલે સમાજ. ત્યારે લોકોને ઘણાને પ્રોબ્લેમ આવે. એટલે રીત એવી છે કે ઘણા યુવા લીડરો ઉભા થતા હોય તો એને સમાજે સપોર્ટ કરવો જોઈએ. એને બદલે સમાજ જ્યારે આવા લોકો ચૂંટણીમાં કામ કરે ત્યારે સામે ઉભા કામ કરતા હોય. એ યોગ્ય વેલિડ વાત નથી. આ તો જયેશભાઈ અત્યાર સુધી સહન કરતા હતા. તો આમાં અગાઉ સમાધાનનો શું પ્રયત્ન નહીં થયો? શર્મિલાબેન, અગાઉ શું આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન, સમાધાનનો પ્રયત્ન થયો નહીં હોય? ના, નથી થયો. અચ્છા, એટલે વાત ખૂબ જ આગળ વધી ગઈ છે ત્યારે જ એને પછી જયેશભાઈ જાહેર મંચ પરથી આ બધા શબ્દો ઉચ્ચાર્યા. મનમાની ચાલતી હતી ને, મનમાની ચાલે છે. એટલે પછી હું એવી ઘણી વાતોની સાક્ષી છું કે જ્યારે સમાજે એમ કીધું હોય કામ કરવાનું, આપણે એમ કર્યા પછી સમાજ એમ કે કામ તમારે નહોતું કરવાની જરૂર. અચ્છા, એ વ્યક્તિ કોણ છે? આપ એ વિશે થોડો પ્રકાશ પાડી શકો, થોડો કોઈ સંકેત આપી શકો જેની સામે જયેશભાઈ આ બધા નિવેદન આપી રહ્યા છે? એ આખી દુનિયા ઓળખે છે કે લેવા પટેલ સમાજ એક થયો છે અને એક થયા પછી બધા લોકો કેટલી વખત ખુલ્લા કરતા હોય, કેટલી વખત બ્લડ ડોનેશન કેમ કરતા હોય, ઘણા બધા કામ કરતા હોય સમાજ. મને પણ ખુદને એમ લાગતું હતું કે સમાજ એક સારી રીતે આટલા મોટા સ્કેલ ઉપર ભેગો થતો હોય એટલે પોઝિટિવ સપોર્ટ કરવો જોઈએ. પણ સમાજને ખરાબ રસ્તે લઈ જતા હોય તો એને ટકોર પણ કરવી જોઈએ. એટલે આ અમારી ટકોર છે કે હજી એને સમજી જવું જોઈએ. હવે નહીં સમજશે તો પછી બધા લોકો, નાના લોકો પણ હવે જાગીને એક મંચ ઉપર ભેગા થઈને કહેશે. અચ્છા શર્મિલાબેન, આપને શું લાગી રહ્યું છે, એ વ્યક્તિ કેમ સમજતા નથી કે ભાઈ સમાજમાં બે ફાંટા પડી રહ્યા છે, સમાજના જે કામ છે તે અટવાઈ રહ્યા છે, સમાજ બદનામ થઈ રહ્યો છે? એ વ્યક્તિને શું ખબર નથી? એ વ્યક્તિને ખબર હોય છે. એ વ્યક્તિની જીદ એવી હોય છે કે એક વખત તીર છોડ્યા પછી પાછું વાળતા નથી આવડતું એને. અચ્છા, અંતિમ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જયેશભાઈ કે જે વિઠ્ઠલભાઈના પુત્ર છે, આટલું મજબૂત નેતૃત્વ, તેમને હવે સમાજના મંચ પર આવીને આવી બધી વાત કરવી પડે છે. એનો મતલબ કે આ વાત ખૂબ જ આગળ વધી ચૂકી છે. ત્યારે જ એને પછી જાહેર મંચમાં કાર્યક્રમમાં તે કહે છે કે ભાઈ આ 2% ટપોરીને હવે સમજવું પડશે. જો એક મુદ્દો કહી દઉં કે સમાજ ભેગો થતો હોય ને, જ્યારે સમાજ માટે ભેગો થતો હોય ને ત્યારે સમાજના નિર્ણયો એ હોવા જોઈએ કે રાજકારણ હોય કે કોઈ પણ પાર્ટી હોય, આપણા સમાજના બે યુવાનો ઉભા હોય ને ત્યારે એમાં આપણે ચંચુપાત ન કરવી જોઈએ. આપણા સમાજના સામે બીજા સમાજના ઉભા હોય તો આપણા સમાજને જીતાડવા માટે પ્રયત્ન કરવા જોઈએ. એમાંથી એકય આપણા સમાજના ન હોય ત્યારે આપણા સમાજના લોકોને જે સપોર્ટ કરતા હોય એને સપોર્ટ કરવો જોઈએ. આમાં પાર્ટીની બીજી ત્રીજી કોઈ વાત જ નથી અને એવું નથી થતું એટલે પછી હેરાનગતિ હોય. અચ્છા શર્મિલાબેન, હમણાં જ મેં દિનેશભાઈ બામણિયા સાથે વાત કરી. દિનેશભાઈ એવું કહ્યું કે એમનો વિવાદ બરાબર છે, પરંતુ સમાજના મંચનો આ બાબત માટે ઉપયોગ ન કરવો જોઈએ. શું આ યોગ્ય લાગી રહ્યું છે સમાજના મંચ પરથી આવી વાતો કરવી? આપનું શું માનવું છે શર્મિલાબેન? સમાજ આમ કરે છે, એ સમાજનું કામ કરે પછી સમાજના મંચો એને થોડી કે પાર્ટીના મંચ ઉપરથી કરવાની હોય. એટલે એમનું કેવું છે કે બધું બંધ બારણે પણ થઈ શકે છે, જાહેરમાં આવીને પછી આવી રીતે કપડાં ધોવામાં આવે તો પછી લોકો જોશે જ. રાહ જોઈને હું એ જ કહું છું
કે આટલો સમય રાહ જોઈ પણ એને કોઈ મુદ્દો પકડી છોડવો જ નથી. અચ્છા આપને લાગે છે કે આમાં હવે કોઈ સમાધાન આવી શકે છે? આપને લાગે છે કે હવે આમાં કોઈ સમાધાન આવી શકે છે કે પછી આ વાત વધારે આગળ વધશે? એની સાથે કોઈ સમાધાન કરે એમ જ નથી. બિલકુલ બિલકુલ આભાર શર્મિલાબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે કોણ વ્યક્તિ છે, કયા એવા એક્સ વ્યક્તિ છે જેને લઈ હવે સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે? સોશિયલ મીડિયામાં જયેશ રાદડિયાના સમર્થકો પણ તેમની સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જયેશ રાદડિયાને જ્યારે પણ મોકો મળે છે ત્યારે જાહેર કાર્યક્રમમાં, જાહેર મંચ પરથી તે વ્યક્તિનું નામ લીધા વગર તેના પર પ્રહાર કરી ચૂક્યા છે. જો કે દિનેશ બામણિયા પણ એવું કહી રહ્યા છે કે ભાઈ જાહેર મંચનો ઉપયોગ તેના માટે ન કરો. સાથે સાથે પરસોત્તમ પીપળિયાએ પણ એવું કહ્યું છે કે જ્યારે તમે પાટીદાર યુવતીનો જ્યારે મામલો આવે છે, અમરેલીની દીકરી પાયલ ગોટી, તેના વિશે કંઈ બોલતા નથી. એ પણ સમાજદ્રોહ છે, સમાજ વિરોધની પ્રવૃત્તિ છે. જોવાનું રહેશે હવે જે વ્યક્તિનો વિરોધ થઈ રહ્યો છે શું તે વ્યક્તિ બહાર આવશે, શું તે કોઈ નિવેદન આપશે કે કેમ, તેના પર નજર રહેશે.